દર્શક મિત્રો, હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું આપના મનગમતા શો વાનગીમાં. ટાટા સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, essence of authentic taste since 1894, co-presented by Varmora Homeware and Mother's Recipe પ્રેમ નો સ્વાદ. દર્શક મિત્રો, આપણે ડેલી સાદા પરોઠા તો ખાતા જ હોઈએ છે, પણ આજે પરોઠામાં કંઈક અલગ, કંઈક હટકે આપના સુધી પહોંચવા જઈ રહ્યું છે. જી હા દર્શક મિત્રો, આજની વાનગીનું પહેલું નામ છે ડુંગળી કચોરી પરોઠા. તો હવે આજે આ વાનગીમાં સ્ટફિંગ નથી થવાનું, પણ સાદા પરોઠાથી કંઈક જે અલગ છે એમાં વેરિએશન શું આપ્યું છે અમારા મહેમાને. તો ચાલો નાસ્તા માટેનું બેસ્ટ એવા પરોઠા બનવા જઈ રહ્યા છે. તો વધુ વાર ન લગાડતા કરીએ આજના કાર્યક્રમની શરૂઆત. દર્શક મિત્રો, આજે ફરી એકવાર વાનગીના રસોડે શિલ્પાબેન આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો ચાલો એમનું સ્વાગત કરીએ. શિલ્પાબેન, વેલકમ ટુ અવર શો. થેન્ક યુ. તો આજે તમે પરોઠા નહીં, કચોરી પરોઠા તમે લઈને આવ્યા છો. સૌથી પહેલા તો વાનગી એકદમ ઇન્ટરેસ્ટિંગ લાગી રહી છે, એટલે એમાં કચોરી જેવો શેપ પણ આવશે અને કદાચ સ્વાદ પણ આવશે એવું લાગી રહ્યું છે. પ્યાજ કચોરી હોય ને એવા જ આ પ્યાજ કચોરીનું સ્ટફિંગ આપણે પરોઠામાં કરીશું. ઓકે, તો સૌથી પહેલા તો ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. ઓકે, ઇન્ગ્રેડિયન્ટ્સમાં આપણે પહેલાં તો સ્ટફિંગ માટે છે ને બેસન અને ડુંગળી, એની અંદર પરોઠાનો મસાલો છે અને મીઠું મરચું રેગ્યુલર રૂટિંગ, આદુ મરચાં, કોથમીર, એ બધું રૂટિંગ મસાલા આવશે. અને આપણે લોટ બાંધીશું ઘઉંનો, એની અંદર સ્ટફિંગ કરીને કરીશું. ઓકે, સૌપ્રથમ શાનાથી શરૂઆત કરીશું? સૌપ્રથમ આપણે પહેલાં સ્ટફિંગ બનાવી દઈશું. ઓકે, આપણે 1 ચમચી જેવું ઘી મૂકીશું. ઘી ગરમ થશે એટલે એમાં આપણે બેસન નાખીશું. બેસનને શેકવાનું છે. 2 ચમચી જેવું છે બેસન. તો શિલ્પાબેન, આજે તમે સાદા પરોઠાથી અલગ પરોઠા બનાવ્યા છે, એટલે હવે તમારા ઘરે સાદા પરોઠા તો નહીં જ બનતું હોય એવું લાગી રહ્યું છે. હા, નથી બનતા. શેકાવાની સુગંધ આવવા માંડી છે. હવે આપણે આમાં મસાલો કરી દઈશું. પહેલાં ડુંગળી નાખી દઈશું, કારણ કે ડુંગળીના આપણે પરોઠા બનાવીએ છીએ એટલે ડુંગળી એની જોડે મિક્સ કરી દઈશું. અને એમાં પરોઠાનો મસાલો છે એ નાખી દઈશું. આમાં લગભગ બધું જ આવે છે. ના હોય તો આપણે રૂટિંગ મસાલામાં આમચૂર છે, ધાણા છે, મીઠું, મરી, ગરમ મસાલો એ બધું નાખી દેવાનું. આમાં બધું જ તૈયાર છે, જે બજારમાં મળે છે રેડીમેડ. થોડા આદુ મરચાં લઈશું. થોડી કોથમીર નાખી દઈશું. હવે આપણું સ્ટફિંગ તૈયાર છે, બંધ કરી દેવાનું. આને હરખું મિક્સ કરી દેવાનું. હવે આને બાઉલમાં કાઢી લઈશું સ્ટફિંગ. આને ઠંડુ થવા દેવાનું સહેજ, ત્યાં સુધી આપણે લોટ બાંધીશું. હવે આપણે આમાં આ ઘઉંનો લોટ લઈશું, લગભગ 1 વાડકી જેવું લઈશું. એમાં અજમો નાખીશું લોટમાં અને મીઠું નાખીશું. બસ આને લોટ બાંધીશું આપણે, રોટલી જેવો કણક બાંધવાનો થોડો.
હવે શિલ્પાબેન પરોઠાનો લોટ બંધાઈ રહ્યો છે હમ ત્યાં સુધી તમારી સાથે એક નાનકડી ગેમ થઈ જાય. ચોક્કસ. રેડી છો એના માટે? યસ. તો હવે આપણા વ્યુઅર્સને પણ કહીએ, એ પણ જો બાજુમાં નોટપેન હોય તો નોટપેન લઈને રેડી થઈ જાઓ. હવે ગેમમાં તમારે કરવાનું એટલું છે, 1 મિનિટનો સમય છે તમારી પાસે. યસ. અને 1 મિનિટની અંદર આજે આપણે પરોઠા બનાવી રહ્યા છે, તો પરાઠાના તમે કયા કયા વેરિએશન્સ આપી શકો છો એ નામ તમારે મને 1 મિનિટની અંદર કહેવાનું છે. જોઈએ વ્યુઅર્સ કેટલા નામ મને કહી શકે છે શિલ્પાબેન, અને તમે પણ રેડી થઈ જાઓ નોટપેન લઈને, અને પછી તમે પણ મને જણાવજો. તો શિલ્પાબેન, તમારો ટાઈમ હવે શરૂ થાય છે. હા, એક તો આલુ પરોઠા, ગોભી પરોઠા, પ્યાજ પરોઠા, પછી મેથી પરોઠા, મૂલી પરોઠા, સ્ટફ પરોઠા, બીટરૂટના પરોઠા, સ્ટફિંગવાળા સાદા પરોઠા, લચ્છા પરોઠા, ઘણા વેરિએશનમાં થાય છે. પછી એકલી કોથમીરના પણ સરસ બને છે, કોથમીરના પરોઠા. પછી એકલા ગોળના પરોઠા પણ બહુ ફાઇન લાગે, ગોળનું સ્ટફિંગ કરીને, ખાંડનું સ્ટફિંગ કરીને, એ રીતે ઘણા બધા પરોઠા બનાય છે. એટલે અડધી મિનિટમાં શિલ્પાબેને 10 થી 15 નામ તો આપી જ દીધા છે. યસ. ખરેખર જોરદાર શિલ્પાબેન. એટલે હવે પરાઠામાં આટલા વેરિએશન્સ જોવા મળે હા. તો મને એવું લાગી રહ્યું છે કે આપણે જે સબ્જી બનાવીએ ને એમાં તમે ઘણા બધા વેરિએશન્સ આપતા હશો. 100%. એક જ બટાકાની સબ્જી ખાલી કહો પણ દરેક જુદી જુદી બને, 15 દિવસ સુધી બનાવો તો પણ અલગ અલગ જ બને. હવે આ લોટને આપણે 5 મિનિટ માટે રેસ્ટ આપીશું. ઓકે. આપણે આ સ્ટફિંગ છે એનું પહેલાં એ વાળી દઈશું, બોલ વાળી દઈશું, એટલે આપણને સ્ટફ કરતા ફાવે. આવી રીતે આપણે બોલ તૈયાર કરી દઈશું. ઓકે, હવે આપણે પરોઠાનું સ્ટફિંગ કરી દઈશું તૈયાર. હવે આ લોટ થઈ ગયો છે, લોટને લઈ લઈશું આપણે નીચે, ઘી લગાડી સહેજ એને મસળી લઈશું લોટને સરસ. એક લુઓ, નાનો લુઓ લઈ લઈશું, આપણે રોટલીનો કરીએ એવી રીતે જરા, બરાબર. હવે એને અટામણ છે ચોખાનું, એમાં લઈશું. પછી આમ કરીને અંદર સ્ટફિંગ ભરી દઈશું અને લુઓ બંધ કરી દઈશું આપણે, બરાબર. પછી એને આમ કરી આપણે આ રીતે પરોઠા જેવું વણી લઈશું, બરાબર. આપણા મસ્ત મિની નાના નાના પરોઠા તૈયાર, બરાબર. આ રીતે આપણે બધા વારી લઈશું. ઓકે. બીજો લોહો લઈ લઈશું, એને પણ એ રીતે કરી દઈશું, ટામણમાં બોરી. પછી એને એ કરીશું પોળો, સ્ટફિંગ ભરાય એટલું કરી દેવાનું. પછી સ્ટફિંગ ભરીને સ્ટફિંગ બહાર ના દેખાય એવી રીતે ફિટ કરી દેવાનો. લોહો વધારે લોટ હોય તો ઉપર કાપી નાખવાનો, બરાબર. આને આમ કરવાનું અને ફરી સહેજ અટામણમાં બોરીને, અટામણ મેં ચોખાનું લીધું છે, કંઈ પણ લઈ શકો તમે, મેંદાનું કે ઘઉંનો લોટનું ગમે તે લઈ શકો. આ બીજું પરોઠું પણ આપણો રીતે તૈયાર થઈ ગયું છે. આપણા પરોઠા તૈયાર છે. હવે એને આપણે ઘી મૂકીને શેકી લઈશું. હવે આપણે શેકી લઈશું એને. ચાલો, આપી ગયું છે. હવે આપણે પરોઠામાં મૂકી દઈશું. આપણે આને થોડું શેકાવા દઈશું, થોડુંક શેકાય પછી ઘી મૂકીએ. જેમ આપણે જનરલી પરોઠા બનાવતા હોય, અડધા બે બાજુથી થોડું થોડું શેકાઈ જાય પછી જ અંદર ઘી મૂકવાનું. તો અત્યારે અથાણાની સિઝન પણ કહી શકાય. Yes. તો પરાઠાની સાથે જો અથાણું પણ આપણે સર્વ કરીએ તો પણ સરસ લાગશે. અથાણું છે છુંદો, અત્યારે એની જોડે વધારે સરસ લાગે, જે આપણા ગુજરાતીઓનો ફેવરેટ છુંદો. બિલકુલ. હવે આ થોડું શેકા માંડ્યું છે, હવે આપણે ઘી લગાડીશું. પરોઠા ઘીથી સરસ લાગે, કાં તો બટર.
થોડા બ્રાઉનિશ થાય ને આવા એવા કરવાના. જો આ ફૂલવા માંડ્યું ને એટલે એનું પડ શેકાઈ ગયું. અંદરથી કાચું ના રહે, આ ફૂલે ને એટલે અમને શેકેલું છે એકદમ ફર્સ્ટ. હવે આપણે એને પ્લેટમાં લઈ લઈશું. એટલે બીજું પણ શેકી લઈશું. એ ડુંગળીની કચોરી આવે તેલવાળી, બધા તળેલું આવે બહુ ઓછું ખાય છે, તો એની બદલે આ વર્ઝન સારું છે. હા. ચલો આ થઈ ગયા આપણા પરોઠા બધા. હવે આને દહીં સાથે સર્વ કરી દઈશું. બરાબર, આ છે આપણા ડુંગળીના પરોઠા. શિલ્પાબેન, ખૂબ ખૂબ આભાર આ વાનગી આપણા વ્યુઅર સુધી પહોંચાડવા માટે. દર્શક મિત્રો, સાદા પરોઠાથી કંઈક અલગ એવા આપણા ડુંગળી કચોરી પરોઠા આપના માટે રેડી થઈ ગયા છે. તો આ અલગ વર્ઝન જે આપ્યું છે અમારા મહેમાને, તમે પણ ઘરે અચૂકથી ટ્રાય કરશો. દર્શક મિત્રો, બીજી પણ આવી નવી જ વાનગી આપના સુધી પહોંચવા જઈ રહી છે. તો બસ મળીએ છે નાનકડા બ્રેક બાદ. ડુંગળી કચોરી પરાઠા બનાવવાની સામગ્રી: ડુંગળી, બેસન, પરોઠા મસાલા, આદુ, મરચાં, તેલ, ઘઉંનો લોટ, ઘી, અજમો, મીઠું.